હેલો વિદ્યાર્થીઓ, હું શીતલ બારભાયા મારા આજના લેક્ચરમાં મારા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ધોરણ 12 ચેપ્ટર માનવમાં પ્રજનન ટોપિક શુક્રકોષ જનન જોવા માટે આજે આપણે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, નર જ્યારે યૌવન અવસ્થામાં આવે, પોબર્ટીમાં પ્રવેશે, ત્યારે યૌવન અવસ્થાના આરંભે એના મસ્તિષ્કમાં એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ, નામ છે એનું હાઇપોથેલામસ, જ્યાંથી GnRH એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય છે. એનું પ્રમાણ વધતું જાય છે અને એની જ નીચે આવેલી પિટ્યુટરી ગ્રંથિના અગ્રભાગ પર પોતાની અસર બતાવે છે. એટલે કે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનની અસર અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પર જોવા મળે છે. એટલે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનાડ હોર્મોન્સ નીકળવાના શરૂ થાય છે. જે બે છે, એક LH અને બીજો છે FSH. LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. વિદ્યાર્થીઓ, પિટ્યુટરી પણ મસ્તિષ્કમાં છે. એમાંથી આ બે હોર્મોન્સ નીકળે છે, LH અને FSH. એ બ્લડમાં જાય છે, બ્લડ દ્વારા સર્ક્યુલેટ થાય છે અને નરના વૃષણ કોથળીમાં આવેલા શુક્રપિંડ પર જઈને અસર કરે છે. ખાસ કરીને શુક્રપિંડમાં આગળ આપણે ભણી ગયા છીએ આવેલી હોય છે શુક્રોત્પાદક નલિકા. નલિકાઓની વચ્ચે વચ્ચે આવેલા છે લેડિગના કોષો, આંતરાલીય કોષો, જેને ઇન્ટરસ્ટિશિયલ સેલ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, અગ્ર પિટ્યુટરીમાંથી નીકળેલો પેલો LH એ સીધી આ કોષો પર અસર કરે છે. કયા? લેડિગના કોષો પર અસર કરે છે. એટલે એન્ડ્રોજન્સ નો સ્ત્રાવ કરે છે. નરનો મેઇન એન્ડ્રોજન્સ છે ટેસ્ટોસ્ટેરોન, સ્ટીરોઇડ કાઇન્ડ ઓફ હોર્મોન. આ અંતઃસ્ત્રાવ શું કરાવશે? શુક્રોત્પાદક નલિકા પર જશે અને ખાસ એમાં આવેલા આદિ શુક્રકોષો દ્વારા શુક્રકોષ જનનની પ્રક્રિયાને શરૂ કરાવડાવશે. તેમજ બીજો હોર્મોન છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. વિદ્યાર્થીઓ, એ અસર કરે છે વચ્ચે વચ્ચે આવેલા સર્ટોલિના કોષો પર. ખાસ કરીને આપણે આ આકૃતિ પણ આગળ દોરેલી જ છે. સર્ટોલિના કોષો પર અસર કરશે એટલે સર્ટોલિના કોષો દ્વારા શુક્રકોષ જનન પછીનો તબક્કો, નામ છે એનું શુક્રકાયાંતરણ. આ શુક્રકાયાંતરણ માટે જરૂરી કેટલાક ઘટકો, જરૂરી કેટલાક ઉત્સેચકો નો સ્ત્રાવ કરાવવાનું કામ હવે આ સર્ટોલિના કોષો કરી દેતા આપણને જોવા મળે છે. આમ ખાસ આખી પ્રક્રિયા એવું કહી શકીએ અગ્ર પિટ્યુટરીના ગોનાડ હોર્મોન્સ એટલે કે LH અને FSH દ્વારા નિયંત્રિત છે એમ કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ. ઓકે, એક્ઝેક્ટલી આ પ્રોસેસ શું છે? ચલો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ, નરનું મુખ્ય પ્રજનન અંગ છે શુક્રપિંડ. અંદર આવેલી છે શુક્રોત્પાદક નલિકાઓ. આપણે આગળ આ બધી ચર્ચા કરેલી જ છે. શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં આપણને જોવા મળ્યા છે
આદિ શુક્રકોષ. કયા કોષો વિદ્યાર્થીઓ? આદિ શુક્રકોષ. ત્યાંથી હવે સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન રાખજો જોડે જોડે. આ આદિ શુક્રકોષ યૌવન અવસ્થાના પ્રારંભે ખાસ કરીને એન્ડ્રોજન્સ ની મદદથી એ પોતાની આગળની પ્રોસેસ શરૂ કરે છે, એટલે કે એ ગુણનના તબક્કામાં પ્રવેશે છે, જ્યાં સમવિભાજન થાય છે, જ્યાં વિભેદીકરણ પણ થાય છે. એટલે આદિ શુક્રકોષમાંથી સમવિભાજનના અંતે બે સમાન કોષો બને છે, જ્યાં રંગસૂત્રીય બંધારણ સેમ જ રહે છે. એટલે કે આદિ શુક્રકોષોમાં રંગસૂત્રની સંખ્યા 2n એટલે કે 46 હોય, તો એમાંથી સમવિભાજનના અંતે જે બે સમાન કોષો બને છે એમાં પણ રંગસૂત્રની સંખ્યા સમાન જ રહે છે, 2n ની 2n જ રહે છે, 46 ની 46 જ રહે છે. વિદ્યાર્થીઓ, સાથે સાથે વિભેદીકરણની ઘટના પણ થાય છે. સમવિભાજનની સાથે સાથે જ વિભેદીકરણ એટલે કે ખાસ વૃદ્ધિનો એક તબક્કો પણ જોવા મળે છે. એટલે આદિ શુક્રકોષમાંથી સમવિભાજન વિભેદીકરણના અંતે આપણને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ મળે છે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ 2n એટલે કે 46 રંગસૂત્ર ધરાવતા હોય છે. વિદ્યાર્થીઓ, આગળ હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ અર્ધીકરણ 1 ના તબક્કામાં પ્રવેશે છે. અર્ધીકરણ 1 થાય એટલે આમાંથી બે સમાન કોષો બને છે. અહીંયા રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે કે 23 n એકકીય આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ તૈયાર થાય છે. વિદ્યાર્થીઓ, હવે જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યો એ અર્ધીકરણ 2 ના તબક્કામાં જાય છે. અર્ધીકરણ 2 ના અંતે હવે અહીંયા પણ બે સમાન કોષો બને છે. આમ ટોટલ 4 સમાન કોષો બને છે. આ ચારે ચારને આપણે કહીએ છીએ પ્રશુક્રકોષ. વિદ્યાર્થીઓ, શું કહીશું એને આપણે? પ્રશુક્રકોષ, જે રંગસૂત્રની દ્રષ્ટિએ n એટલે કે એકકીય હોય છે. એકકીય જ હોય ને વિદ્યાર્થીઓ, કારણ કે અહીંયા ઘટના કઈ થઈ છે? અર્ધીકરણની ઘટના થઈ છે. એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, જોડમાંના રંગસૂત્રની જોડ છૂટી પડી જાય છે. એટલે 46 માંથી 23 રંગસૂત્ર વાળા પ્રશુક્રકોષો તૈયાર થાય છે. વિદ્યાર્થીઓ, આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બનવાની આ જે ઘટના થઈ, આ ઘટનાને કહેવામાં આવે છે શુક્રકોષ જનન. શું કહીશું વિદ્યાર્થીઓ? શુક્રકોષ જનન. ઓકે, અહીંયા ધ્યાનથી જોઈએ તો સમજ પડે છે કે શુક્રકોષો તો જે બન્યા, લાઈક પ્રશુક્રકોષ જે બન્યા એ તો ગોળ છે, અને આપણે જે રંગસૂત્રની વાત કરી એકકીય, આવા એકકીય રંગસૂત્ર વાળા પ્રશુક્રકોષો જનરલી ગોળ, પણ જે શુક્રકોષ આપણે ભણીએ છીએ એ શુક્રકોષ જનરલી આવો પૂંછડી વાળો ભણીએ છીએ. અને અહીંયા શુક્રકોષ જનનના અંતે જે બન્યા એ તો ગોળાકાર બન્યા. એનો મતલબ કે હવે આ પ્રશુક્રકોષ એક વિશિષ્ટ તબક્કામાંથી પસાર થાય છે, અને આ તબક્કો જેનું નામ છે શુક્રકાયાંતરણ. કયો તબક્કો વિદ્યાર્થીઓ? શુક્રકાયાંતરણ, જેમાં શુક્રકોષની કાયાનું રૂપાંતરણ થતું જોવા મળશે. વિદ્યાર્થીઓ, એક્ઝેક્ટલી આ તબક્કામાં થાય છે શું? તો એક નાનકડી આકૃતિ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો જે પ્રશુક્રકોષ છે એમાં કોષ કેન્દ્ર છે,
ગોલ્ગી કાય છે, કણભસૂત્ર છે, તારા કેન્દ્ર છે. આ ચારેક રચનાઓમાં જ ઘણો બધા ફેરફાર આપણને જોવા મળે છે. આ ચારેય અંગિકાઓનું ત્યાં ઇમ્પોર્ટન્સ વધુ જોવા મળે છે. ચલો એના આધારે જ આપણે આ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા કોષ કેન્દ્ર જે ગોળાકાર છે એ પાણીને ઘુમાવે છે અને એનો આકાર ધીરે 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 અંડાકાર બનતો જાય છે. કોષ કેન્દ્ર ચપટું અને ઘટ્ટ થતું જાય છે. અંદરના આરએનએ નું પ્રમાણ અને કોષ કેન્દ્રિકાનું પ્રમાણ ઘટતું જાય, પણ અંદર ડીએનએ નું પ્રમાણ ઘટ સ્પષ્ટ અને વધુ પડતું થતું આપણને જોવા મળી જાય છે. બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ કહીએ તો આ ગોલ્ગી કાય માંથી આપણે આગળ ભણી ગયા છીએ. જે પુટિકાઓ છૂટી પડે, ખાસ કરીને લાઇસોસોમ કહીએ છીએ. અહીંયા પણ કંઈક એવું જ કેટલીક નલિકાઓ છૂટી પડતી જાય છે, કોષ કેન્દ્રની આગળની તરફ ગોઠવાતી જાય છે અને પ્રશુક્રાગ્ર કણિકા અથવા આપણે એમ પણ કહી શકીએ કે શુક્રાગ્રનું નિર્માણ કરવામાં એ મદદરૂપ થઈ જાય છે. વિદ્યાર્થીઓ, શુક્રકોષના શીર્ષમાં આગળનો જે ભાગ છે, નામ છે એનું શુક્રાગ્ર. ખાસ કરીને ગોલ્ગી કાય માંથી છૂટી પડેલી નલિકા પુટિકા એ મોડર્ન આધુનિક લાઇસોસોમ તરીકે ઓળખાય છે. અને લાઇસોસોમ આપણને ખબર છે હાઇડ્રોલેઝ ઉત્સેચકો ધરાવે. પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ, હાઇડ્રોલેઝ યાદ આવે છે બધાને? તો એ આવા ઉત્સેચકો ધરાવે અને એ ઉત્સેચકો સૌથી ઇમ્પોર્ટન્સ ફર્ટિલાઇઝેશન વખતે ધરાવતા હોય છે. ખાસ જેવો શુક્રકોષ વહન કરતો કરતો અંડકોષની નજીક પહોંચે છે તો ત્યારે એમાંથી જુદા જુદા હાઇડ્રોલેઝ એન્ઝાઇમ્સ નીકળે છે. ફર્ટિલાઇઝેશન વખતે, ફલન વખતે આપણે આ જોઈશું. ખાસ કરીને આ ટોચ આગળથી ઉત્સેચકો નીકળતા હોય છે, જેમાં ઉત્સેચક તરીકે આપણે કહીએ તો હાયલ્યુરોનિડેઝ, ત્યાર પછી લ્યુરાએમાઇનિડેઝ, ત્યાર પછી એસિડ ફોસ્ફેટ્સ, આલ્કલાઇન ફોસ્ફેટ્સ, કેથેપ્સિન, ઝોનાલાઇસિન, કોરોના પેનિટ્રેટિંગ, આવા ઘણા બધા ઉત્સેચકો એ અહીંયાથી નીકળે છે અને અંડપડ ને ભેદીને એ ફલન કરવામાં મદદરૂપ થતા આપણને જોવા મળે છે. તો આ બધું જ જે થશે એ કોના લીધે થાય છે વિદ્યાર્થીઓ? ગોલ્ગી કાયના લીધે. પછી ત્રીજી વાત કરીએ તો અહીંયા કણાભસૂત્રો બધા વેરવિખેર હોય છે. ચોથી વાત કરીએ તો અહીંયા તારા કેન્દ્રના બે એકમો એકબીજાને કાટખૂણે પણ કોષ કેન્દ્રની સાઈડમાં હોય છે. એ ધીરે ધીરે કોષ કેન્દ્રની એક્ઝેક્ટ પાછળની તરફ ગોઠવાઈ જાય છે. વિદ્યાર્થીઓ જોજો જરા, આકૃતિને ધ્યાન રાખજો જરા. આ જે તારા કેન્દ્ર છે, બે એકમો, એક એકમ આગળની તરફ રહે છે અને બીજો એકમ પાછળની તરફ લંબાય છે. આગળની તરફ રહે છે એને અગ્રસ્થ અને પાછળની તરફ જે જાય છે એને દૂરસ્થ તારા કેન્દ્ર તરીકે આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, અગ્રસ્થ તારા કેન્દ્ર જે હોય છે, ખાસ જો શુક્રકોષ અંડકોષને પેનિટ્રેટ કરે તો એ આગળના તારા કેન્દ્ર એ અંડકોષમાં જાય છે. પછી અંડકોષ ધીરે ધીરે ફલિતાંડમાં ફેરવાય છે. ફલિતાંડમાં વિખંડનો શરૂ થાય, એકમાંથી બે કોષમાં એ ફેરવાય. એ વખતે કોષ વિભાજન કે વિખંડન થાય ત્યારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવાનું હોય તો એ નિર્માણ આ અગ્રસ્થ તારા કેન્દ્રમાંથી થતું હોય. એ નિર્માણમાં આ અગ્રસ્થ તારા કેન્દ્ર અગત્યનો ભાગ ભજવતો હોય. જે દૂરસ્થ તારા કેન્દ્ર છે એ અક્ષ તંતુ તરીકે વર્તે છે, લંબાતો જાય છે અને એમાંથી જ આ શુક્રકોષની પૂંછડી તૈયાર થતી આપણને જોવા મળી જાય છે. આ દરમિયાન જે કણાભસૂત્ર વેરવિખેર હતા એ સ્થળાંતરણ કરતા શીર્ષની પાછળની તરફ જાય છે. એટલે પાછળનો ભાગ થોડો પહોળો બને છે. વિદ્યાર્થીઓ,
આ પહોળા ભાગને આપણે કહીએ છીએ મધ્ય ભાગ. તો આમ પ્રશુક્રકોષ જે ગોળાકાર હતા એની કાયામાં રૂપાંતરણ થાય છે અને રૂપાંતરણના અંતે શુક્રકોષ બને છે. વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે? આ શુક્રકોષો બહુ સાચું કહું તો, રિયલી કહું તો, એકબીજા સાથે બ્રિજ દ્વારા, કોષરસીય સેતુ દ્વારા જોડાયેલા હોય છે. જો અમે અહીંયા જોડાયેલા બતાવ્યા છે. છેક છેલ્લે એ કોષરસીય સેતુ તૂટે છે અને 4 શુક્રકોષ રેડી થાય છે, જે શુક્રકોષ શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં છૂટે છે, એના પોલાણની અંદર મુક્ત થાય છે. આવા શુક્રકોષોને કહીએ વિદ્યાર્થીઓ, જોઈએ વિદ્યાર્થીઓ, તો એની રચના હવે આપણને સ્પષ્ટ થશે. 3 ભાગવાળી જોવા મળેલી છે. એક છે શીર્ષ, બીજો છે મધ્ય ભાગ અને ત્રીજી છે પૂંછડી. શીર્ષ છે એનો અગ્રભાગ અણીદાર છે, એને શુક્રાગ્ર કહેવાય છે. એની પાછળના ભાગે કોષ કેન્દ્ર, જે રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય 23 રંગસૂત્ર વાળું ઘટ અને સ્પષ્ટ જોવા મળે છે. ત્યાર પછીનો ભાગ વિદ્યાર્થીઓ મધ્ય ભાગ. શીર્ષ અને મધ્ય ભાગની વચ્ચે ખાંચ જેવો ભાગ છે, એને ગ્રીવા કહીએ છીએ. અને નીચેની તરફનો પહોળો ભાગ મધ્ય ભાગ, જેમાં બરાબર વચ્ચે અક્ષ તંતુ, અક્ષસૂત્ર અને આજુબાજુમાં કણાભ સૂત્રો આવેલા જોવા મળે છે. અને કણાભ સૂત્ર એટલે પાવર હાઉસ, શક્તિઘર, પુષ્કળ એનર્જી રિલીઝ કરે છે. એ શક્તિને મેળવીને જ આ પૂંછડીનું હલનચલન થાય છે. અને પૂંછડીનું હલનચલન થાય એટલે શુક્રકોષ એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળની તરફ વધતો જતો આપણને જોવા મળી શકે છે. તો ખાસ પ્રશુક્રકોષ ગોળ છે, એમાંથી આવા શુક્રકોષ શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી વાળા તૈયાર થતા આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે બધાને? ક્લિયરલી ખ્યાલ આવે છે? ઓકે, જો ખ્યાલ આવતો હોય, ગમતું હોય તો લાઈક આપો, ખાસ કોમેન્ટ કરવાની છે સારી, અને બને એટલા વિદ્યાર્થીઓને આ લિંક મોકલવાની છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આ લિંકને જોઈને સરસ તમારી જેમ શીખી શકે અને આ સરસ સરસ ડાયાગ્રામનો લાભ ઉઠાવી શકે, આ નોલેજનો એ સરસ લાભ ઉઠાવી શકે. વિદ્યાર્થીઓ આ રીતે જે શુક્રકોષો ઉત્પન્ન થયા એ આ પોલાણમાં આવે છે. શુક્રોત્પાદક નલિકામાંથી આપણે વાત કરી હતી, જાલિકા જેવી રચના હતી. ત્યાર પછી શુક્રવાહિકા હતી. ત્યાર પછી અધિવૃષણ નલિકા હતી શુક્રપિંડની ઉપરની તરફ. 6 મીટર જેટલી આખી ગુચડાદાર રચના હતી. ત્યાં શુક્રકોષો પહોંચે છે, એમને પરિપક્વ થવાનો ચાન્સ મળે છે. ત્યાર પછી એ શુક્રકોષો ત્યાંથી શુક્રવાહિનીમાં જાય છે. શુક્રવાહિનીનો પહોળો ભાગ છેડાનો હતો, ત્યાં પેલા શુક્રાશય મળતા હતા, સ્ખલન નલિકા બનતી હતી, મૂત્ર માર્ગ સાથે ભળતા હતા અને મૂત્રજનન માર્ગ બનતો હતો. ત્યાં પેલી પ્રોસ્ટેટ સહાયક ગ્રંથિ પણ નાની નાની બારીક નલિકાઓથી ખુલતી હતી. આવા મૂત્રજનન માર્ગના આગળના ભાગે પેલી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પણ હતી, સહાયક નર પ્રજનન ગ્રંથિ. આવો માર્ગ એ શિશ્ન આગળથી ખુલતો હતો. શિશ્નાગ્ર આગળ એક છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલતો હતો. મતલબ વિદ્યાર્થીઓ આપણે આગળ ભણી ગયા છે, શુક્રકોષો આ માર્ગ દ્વારા વહન કરે તો ત્યારે એકલા શુક્રકોષો આવતા નથી, પણ સાથે સાથે પેલી ગ્રંથિઓ જેમ કે શુક્રાશય, જેમ કે પ્રોસ્ટેટ, જેમ કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, એ બધાના જ સ્ત્રાવ અંદર ભળે છે. એટલે બહાર જે લિક્વિડ આવે છે એ લિક્વિડને આપણે વીર્ય તરીકે પણ ઓળખાવેલું છે. તો નરમાં વીર્ય
બહાર આવતું આપણને જોવા મળે છે. વિદ્યાર્થીઓ, ખાસ જે સહાયક ગ્રંથિઓ છે, આ સહાયક ગ્રંથિઓનું નિયમન અને નિયંત્રણ શુક્રપિંડની અંદરથી જે હોર્મોન્સ પેદા થાય છે, ખાસ એન્ડ્રોજન્સ, ટેસ્ટોસ્ટેરોન, આવા હોર્મોન્સ જ એ આખા સહાયક જેટલી પણ પ્રજનન ગ્રંથિઓ અને નલિકાઓ છે બધાનું નિયમન અને નિયંત્રણ કરવાનું એ કામ કરે છે. ઓકે, ક્લિયર એકદમ બધાને? વિદ્યાર્થીઓ, એનો મતલબ એવો થયો કે સર્ટોલીના કોષમાંથી અંતઃક્ષેપણ કરીને પોષણ મેળવીને પરિપક્વ થઈને શુક્રકોષ જે તૈયાર થયા, શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં આવ્યા અને ત્યાંથી સહાયક ગ્રંથિઓના સ્ત્રાવ સાથે એ શિશ્નાગ્રમાંથી વીર્ય સાથે બહાર આવતા આપણને જોવા મળે. આવા શુક્રકોષોના ઓલમોસ્ટ પૂરા ભાગની ફરતે કોષ રસ પડ પણ આવેલું જોવા મળે. જ્યારે મૈથુન થાય ત્યારે વીર્યમાં 200 થી 300 મિલિયન જેટલા સ્પર્મ્સ એટલે કે શુક્રકોષો રિલીઝ થતા જોવા મળે છે. શુક્રકોષોની રચના બહુ જ અત્યંત સૂક્ષ્મ હોય છે. વિદ્યાર્થીઓ, આ ટોટલ શુક્રકોષ જે રિલીઝ થયા 200-300 મિલિયન જેટલા, એમાંના 60% ના કદ અને આકાર નોર્મલ હોવા જરૂરી છે. એટલે કે એમના સ્ટ્રક્ચરમાં શીર્ષ, મધ્ય ભાગ, પૂંછડી અને પણ નોર્મલી હોવું જરૂરી છે. એ સ્ટ્રક્ચર સામાન્ય હોવું જરૂરી છે. અને 40% શુક્રકોષો ખાસ ખૂબ જ શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા પણ જરૂરી છે. થોડી વધારે વાત કરીને સમજાવું તો આ શુક્રકોષ એ મૈથુન બાદ નર માદાના યોનિમાં વીર્યને સ્ત્રાવ કરાવે છે. પછી શુક્રકોષોને ત્યાંથી ગ્રીવા, ત્યાંથી ગર્ભાશય, ત્યાંથી અંડવાહિની સુધીને પહોંચવાનું હોય છે. એટલે શક્તિશાળી હલનચલનો હોવા ખૂબ જ જરૂરી છે, નહીં તો ત્યાં સુધી પહોંચી જ નહીં શકે. સમજો છો વિદ્યાર્થીઓ? એટલે એટલીસ્ટ 40% શુક્રકોષોના હલનચલન ખૂબ જ શક્તિશાળી હોવા ખૂબ જ જરૂરી છે. બીજું એવું નથી વિદ્યાર્થીઓ કે આ શુક્રકોષ ચલો નરમાંથી બહાર કઢાવી લીધા, માદામાંથી અંડકોષ બહાર કઢાવી લીધો, બહાર કાઢેલા અંડકોષની ફરતે શુક્રકોષોને છોડી દીધા અને શુક્રકોષો જઈને ફલન કરી દે અને ઇઝીલી ટેસ્ટ ટ્યુબ બેબી બહાર જ સર્જાઈ જાય. એટલું સરળ નથી વિદ્યાર્થીઓ. કેમ? કેમ કે આપણે જ્યારે ભણ્યા, આપણે જ્યારે સમજ્યા, આપણે જ્યારે જોયું ત્યારે ખબર પડી કે યોનિ માર્ગમાં દાખલ થયેલો શુક્રકોષ ગ્રીવા, ગર્ભાશય, અંડવાહિનીની ટોચ સુધીને પહોંચે છે ત્યારે જુદા જુદા રૂપાંતરણોમાંથી એ હજુ બી પસાર થાય છે. That process is known as a capacitation. એને કહેવાય છે કેપેસિટેશન, જે માદાના શરીરની અંદર જ થાય છે. આ પ્રોસેસ એ બહાર થઈ શકતો નથી. એટલે બહાર શુક્રકોષ અને અંડકોષને લઈને છોડી દીધા અને ફલન કરી દીધું તો એટલું ઇઝીલી બહાર ફલન થઈ શકતું હોતું નથી. ઓકે, ચલો તમારી માટે થોડી વધારાની બાબતો પણ લઈને આવ્યો છું, ખાસ કરીને સ્પર્મ્સ રિલેટેડ બાબતો. અમુક વખતે દંપતીના લગ્ન થયા બાદ ઘણા બધા વર્ષો સુધીને એમની ત્યાં સંતતિને જન્મ મળતો નથી. આવા સંજોગોમાં આપણો રૂઢિચુસ્ત સમાજ અમુક વખતે અમુક જગ્યાએ એમ જ માને છે કે આ માટે જવાબદાર ફક્ત અને ફક્ત સ્ત્રી જ છે. પણ એવું નથી હોતું. એટલો જ ઇક્વિવેલન્ટ જવાબદાર નર પણ હોઈ શકે છે.
નરમાં પણ કેટલીક એબનોર્માલિટીઝ હોઈ શકે છે, ખાસ કરીને એના સ્પમ્સમાં. કેવી એબનોર્માલિટીઝ? ચલો વિદ્યાર્થીઓ જોઈએ જરા. અમુક વખતે ઓલિગોસ્પર્મિયા જોવા મળે છે. ઓલિગોસ્પર્મિયા, જ્યાં ખરેખર શુક્રકોષોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. 200-300 મિલિયન જેટલી નહીં, ખૂબ જ ઓછી હોય છે. બીજું છે અઝૂસ્પર્મિયા, એટલે અમુક વખતે એવું બને છે વીર્યમાં શુક્રકોષો જ ન હોય. there is a absence of sperms. તો પછી બેબી આવવાની કોઈ શક્યતા જ રહેતી નથી. એસ્થેનોઝૂસ્પર્મિયા, એસ્થેનોઝૂસ્પર્મિયામાં શુક્રકોષની પૂંછડી દ્વારા શક્તિશાળી હલનચલનો થવા જોઈએ. અહીંયા એબ્સન્સ ઓફ મોટિલિટી, એટલે કે શુક્રકોષો બહુ શક્તિશાળી હલનચલન દર્શાવતા જોવા મળ્યા નથી. વળી ટેરાટોઝૂસ્પર્મિયા, જેમાં શુક્રકોષમાંના મોટા ભાગના શુક્રકોષો એબનોર્માલિટીઝ ધરાવતા હોય, મ્યુટેશન, વિકૃતિ ધરાવતા હોય. જેમ કે અમુક વખતે 2 શીર્ષ વાળો શુક્રકોષ હોય, તો અમુક વખતે 2 પૂંછડી વાળો શુક્રકોષ હોય. અમુક વખતે શીર્ષ બહુ નાનું હોય, અમુક વખતે શીર્ષ બહુ મોટું હોય. શુક્રકોષોમાં આવા ઘણા બધા એબનોર્માલિટીઝ, એટલે કે અસામાન્યતા જોવા મળતી હોય છે. જે નર આવા શુક્રકોષો ધરાવે છે, એના શુક્રકોષો વડે અંડકોષનું ફલન જ નથી થતું, તો એમની ત્યાં સંતતિ આવવાની કોઈ શક્યતા જ રહેતી નથી. એટલે જ્યારે આવી ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ થાય, દંપતી જો આવા હોસ્પિટલ્સમાં જાય, તો માદાની બોડીનું પણ ફૂલ ચેકઅપ અને નરની બોડીનું પણ ફૂલ ચેકઅપ થતું હોય. ખાસ કરીને નરના વીર્ય અને એની અંદર આવેલા આવા સ્પમ્સ ને માઇક્રોસ્કોપિકલ ઓબ્ઝર્વેશનમાં લેવામાં આવી જતા હોય. આવી એબનોર્માલિટીઝને દૂર કરવી હોય તો દૂર પણ થઈ શકતી હોય. આવા પ્રોબ્લેમ દૂર થયા બાદ એ ત્યારબાદ ઘણી બધી સંતતિને જન્મ આપવો હોય તો આપી શકતા હોય છે. ઓકે, ક્લિયર? ખ્યાલ આવશે બધાને? થેન્ક યુ.